મેટ્રોની કામગીરી વિવાદમાં। રાજમાર્ગ પર છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે। રાજમાર્ગ પર મોટી સંખ્યામાં દુકાનો છે। વેપારીઓની હાલત કફોડી છે। મેટ્રોની કામગીરી દરમિયાન કોઈ સામાન પતરાના શેડ પડતા નુકસાન થયું। સ્થાનિક લોકો અને વેપારીઓ મેટ્રોની કામગીરીથી હેરાન। મારું નામ તાહિરભાઈ લોખંડવાલા છે। શું કહેશો, કેટલી હાલાકી પડી રહી છે અને કેટલી દુકાનો આવેલી છે? આ રોડ પર 122 દુકાનો આવી છે, જે લોકડાઉન વખતથી જ અમે હેરાન થઈ રહ્યા છે। લોકડાઉન પછી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને રસ્તો ખોલ્યો તો એવો ખોલ્યો કે 7 ફૂટનો રસ્તો, જેમાં ખાલી ટ્રાફિક જ જાય, ના અમે ગ્રાહકનું પાર્કિંગ કરાવી શકીએ કે ના અમારે ત્યાં ગ્રાહક આવે। ગ્રાહક દુકાનમાંથી બહાર આવે એટલે એવો ડર હોય કે હમણાં એને કોઈ ઠોકી જશે। આ 1 મહિનો થયો રસ્તો ખોલવામાં। 1 મહિનામાં કમસે કમ 7 થી 8 જણને અમે મસ્કરી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે। દર 5 મિનિટે અહીંયા ઝઘડા લડાઈ થાય એટલે વેપારીઓ, પોલીસ જેમાં ટ્રાફિક હવાલદાર જેમાં બહાર આવીને ટ્રાફિક છૂટું પાડવું પડે। રસ્તો ફૂટપાથ કરતા ઊંચો કરી દીધો છે એટલે દરેક વાહન દુકાનની અંદર ભરાઈ જાય છે। આજે પણ સવારમાં વહેલી સવારે અકસ્માત થયું, જેમાં 3-4 શટલ તોડી નાખ્યા, દુકાનના બોર્ડ તોડી નાખ્યા। અમે વારે રજૂઆત કરીએ છીએ, ગાંધીનગર સુધી રજૂઆત કરી, અમે ધારાસભ્યોને પણ રજૂઆત કરી, મેયર સાહેબને રજૂઆત કરી, કમિશનર સાહેબને રજૂઆત કરી, પણ કોઈ બાજુ પણ અમારી કોઈ સુનાવણી થઈ નથી। જ્યારે એ લોકોને અમારી જરૂર હતી, રસ્તો બંધ કરીને કામ ચાલુ કર્યું છે, ત્યારે અમારા સાથે વારે મીટિંગ કરી, અમારા સાથે વાતચીત કરી અને હવે એવું કહે છે કે અમારે તમારી કોઈ જરૂર નથી, એટલે તમારાથી જે થાય તે કરી લો। આ રસ્તો આપ્યો છે, એમાં તમે તમારું ગુજરાન કરી લો। હવે આ રસ્તો કેટલા સમય માટે એની કોઈ ઉલ્લેખ જ નથી। આ 2 વર્ષ સુધી બંધ રહેશે કે 5 વર્ષ બંધ રહેશે એવી કોઈ સમય મર્યાદા છે જ નથી।